अमरेली से एशियाई शेरों को लेकर अब तक की सबसे बड़ी खबर। मानव मृत्यु की घटनाओं के बाद रेवेन्यू क्षेत्रों से शेरों को पकड़ने के लिए चलाया गया गुप्त ऑपरेशन। अलग अलग रेंज क्षेत्रों के करीब 30 शेरों को पिंजरों में बंद किया गया। मानव मौत की घटनाओं के साथ कई निर्दोष शेरों को भी पिंजरे में कैद किए जाने को लेकर विवाद खड़ा हो गया है। जानकारी के अनुसार महुआ रेंज से 3 शेर, खांबा रेंज के चतुरी गांव से 12 शेर, सावरकुंडला के जूना सावर क्षेत्र से 1 शेर, जशाधार रेंज से 6 शेर, बक्सरा के घटियाड़ा से 4 शेर, राजुला के कोवाया क्षेत्र से 4 शेर, राजुला के हिडोरना क्षेत्र से 2 शेर। सिंह प्रेमियों ने नाराजगी जताते हुए कहा कि यदि शेरों को गिर जंगल में लाया गया तो वहां शेरों के बीच संघर्ष की स्थिति पैदा हो सकती है। आरोप लगाया जा रहा है कि वन्यजीव संरक्षण कानून और तय एसओजी का पालन किए बिना शेरों को यहां देखा जा रहा है, वहां से पकड़ा जा रहा है। गिर पूर्व और बृहद गिर क्षेत्र में शेरों को पकड़ने के लिए वन विभाग के कर्मचारी लगातार अभियान में जुटे हुए हैं। शेरों को स्थानांतरित करने के मुद्दे पर सरकार और वन विभाग से स्पष्ट जानकारी देने की मांग उठ रही है। बाबूभाई, अमरेली। સિંહો દ્વારા જે માનવ મૃત્યુ અમારા વિસ્તારમાં થયા છે એનું ખૂબ જ દુઃખદ છે અને એના પરિવારને પણ અમે સાંત્વના પાઠવીએ છીએ। ત્યારબાદ એ સિંહોને પણ પકડી લેવામાં આવ્યા હતા, સરકાર દ્વારા જાણ પણ કરવામાં આવી। ત્યારબાદ 28 કરતાં વધારે સિંહોને બૃહદગીર વિસ્તારની અંદરથી પકડી લેવામાં આવ્યા છે। તો સરકારને મારે એ જ વિનંતી છે કે 28 સિંહોને તમે ક્યાં આગળ લઈ જશો? જંગલમાં લઈ જશો તો ઘર્ષણ વધશે કે બીજા રાજ્યોમાં મોકલવા છે કે શું છે? કેમ કે રાત્રે અમે જોતા હોય રોડ ઉપર તો વાહનો જતા હોય છે સિંહોને લઈને। તો આ અમારે એક સિંહ પ્રેમી તરીકે અમારી પણ એક લાગણી છે કે આ સિંહોને આપ ક્યાં લઈ જઈ શકશો? છેલ્લા થોડા દિવસોમાં સિંહો દ્વારા માનવ હત્યાના અને માનવ હુમલાના કિસ્સાઓ નોંધાણા છે। આ ખૂબ જ દુઃખદ બાબત છે। મોટાભાગના આવા પ્રસંગો રાત્રે અંધારામાં બન્યા છે। તો અંધારામાં આપણે ટોર્ચ સાથે રાખીએ અને લાકડી લઈને લાકડીનો અવાજ કરતાં કરતાં મૂવમેન્ટ કરીએ તો સિંહને ખ્યાલ આવે કે આ મનુષ્ય છે, કોઈ પ્રાણી નથી, અને શિકાર ન કરે। બીજી એક ગંભીર બાબત સામે આવી છે કે ઇલીગલ લાયન શો ખૂબ વધી ગયા છે, અને જે આ લાયન શોમાં જાય છે અને યોજે છે તે સિંહોને ઘેરી વળે છે ગાડીઓથી અને વાહનોથી। તેથી રાત્રે સિંહનો જે શિકાર કરવાનો સમય છે ત્યારે શિકાર નથી કરી શકતા અને પછી એનો સ્વભાવ બદલાઈ જાય છે અને મનુષ્ય પર હુમલા કરવા માંડે છે। આ એક ગુનાપાત્ર સજાપાત્ર ગુનો છે અને તે વહેલામાં વહેલી તકે અટકવા જોઈએ। જે પકડાય તેને કડકમાં કડક સજા થવી જોઈએ। 25-50 હજાર રૂપિયાનો દંડ કરીને છોડી દઈએ તો એ તો પાછા આમાંથી કમાઈ લેશે, એને જેલની સજા થવી જોઈએ। બીજી એક ગંભીર બાબત છે, હમણાં જાણવા મળ્યું છે કે સિંહોનું માસ કેપ્ચરિંગ કરવામાં આવી રહ્યું છે। જે કોન્ફ્લિક્ટમાં ન હોય તેવા સિંહોને પણ જો પકડી અને આજીવન કેદ દેવામાં આવે અથવા તો ગીરના જંગલમાં છોડવામાં આવે બીજા સિંહોની ટેરિટરીમાં, તેનાથી પણ ઘણી મુશ્કેલીઓ સર્જાશે। આ મુશ્કેલીનો, આ પરિસ્થિતિનો નિરાકરણ વૈજ્ઞાનિક ઢબે થાય તે જરૂરી છે। મળતા સમાચાર મુજબ જે પ્રમાણે હાલમાં ગીર પંથક અને બૃહદ ગીરની અંદર જે એશિયાઈ સિંહોને ધડાધડ પકડવામાં આવી રહ્યા છે, વન વિભાગ કોઈપણ જાતના આયોજનો વગર જ્યારે સિંહોને પકડી રહ્યું છે એ ખૂબ જ ગંભીર બાબત છે। કેટલીક દુઃખદ ઘટનાઓ બની છે। સિંહોએ મનુષ્ય પર હુમલા કર્યા છે અને એમનો ભોગ લીધો છે। તો જે કસૂરવાર સિંહો છે એને પકડવાની જગ્યાએ અન્ય રેન્જો કે જ્યાં આગળ કોઈ હુમલા થયેલ નથી અને જ્યાં આગળ વર્ષોથી શાંતિનું વાતાવરણ છે એવી જગ્યાએથી પણ સિંહોને પકડવામાં આવી રહ્યા છે। કોઈપણ જાતનું વાઇલ્ડ લાઇફ એક્ટનું પાલન થતું નથી અને અત્યાર સુધી માહિતી મળતા 30 જેટલા સિંહોને અલગ અલગ વિસ્તારમાંથી પાંજરે પૂરવામાં આવ્યા છે। તો આ ખૂબ જ ગંભીર બાબત છે। વન વિભાગ સિંહ સંવર્ધન, સિંહ વ્યવસ્થાપન ની અંદર
નિષ્ક્રિય પુરવાર થયું છે એનો ઢાંક પીછોડો કરવા માટે સિંહોને પકડી અને પાંજરે પૂરી અને માત્ર સંતોષ મનાવી રહ્યા છે. અત્યારે જે વિવાદ થયો છે કે મનુષ્ય પરના હુમલાનો, તો એ બાબતમાં કોઈ પણ જાતના સંશોધનો કર્યા વગર માત્ર ને માત્ર ધારી ગીર પૂર્વ અને શેત્રુંજી ડિવિઝન આ જે બંને વિસ્તારની અંદર સિંહોને ધડાધડ પકડવામાં આવી રહ્યા છે. અને અત્યારે એવી પોઝિશન કરી છે કે સિંહ દેખો ત્યાંથી એને પકડો. આ રીતની જે નીતિ વન વિભાગે અમલમાં મૂકી છે તે ખૂબ જ ગંભીર બાબત છે. આ સિંહોને પકડી અને તમે ક્યાં આગળ રાખશો? અને આ સિંહોને જ્યારે તમે પકડી અને જંગલમાં છોડવાની વાત કરો છો, તો જંગલની અંદર જે રહેલા સિંહો છે એની સાથે ઇન્ફાઇટ થશે અને આ સિંહો બંને સિંહો વચ્ચે સંઘર્ષ થશે, ઘર્ષણ થશે, તો એનો જવાબદાર કોણ થશે? જે પ્રમાણે વર્ષોથી રેવન્યુ વિસ્તારની અંદર સિંહો આવ્યા છે અને બૃહદ ગીરની જે રચના કરી છે, ત્યારબાદના એના વ્યવસ્થાપનો કરવામાં વન વિભાગ વામણું પુરવાર થયું છે.